આરસીએમ અભ્યાસને 25 વર્ષ પૂર્ણ થતા આરસીએમ અભિયાન રૂપાંતરણ યાત્રાનું માંડવી ખાતે ઉમળકાભેર સ્વાગત કરાયું। આરસીએમ અભ્યાસને 25 વર્ષ પૂર્ણ થતા સમગ્ર ભારતને નવા ભારતના નિર્માણનો એક નવો સંદેશ પહોંચાડવા ભીલવાડા રાજસ્થાનથી 16 તારીખે નીકળી આરસીએમ અભિયાન રૂપાંતરણ યાત્રા 17,000 કિલોમીટર 100 દિવસમાં પૂરા ભારતમાં ભ્રમણ કરશે, જે અંતર્ગત આરસીએમ રૂપાંતરણ યાત્રા માંડવીમાં 22 તારીખે પહોંચી અને સજાવટ કરેલ આરસીએમ રૂપાંતરણ રથનું સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ વરસાદની સ્થિતિમાં પણ મોટી સંખ્યામાં નગરજનોએ અને આરસીએમ સેવકોએ ભાગ લીધો। નગરપાલિકા ગ્રાઉન્ડથી હોળી ચકલા સોની ફળિયું જૈન દેરાસર સુપડી વિસ્તાર થઈ પરત નગરપાલિકા ગ્રાઉન્ડ પર પરત યાત્રા પહોંચી, જેમાં ઉત્સાહ સાથે લોકો જોડાયા। ત્યારબાદ નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાનું આયોજન થયું, જેમાં સેવા, સ્વાસ્થ્ય અને સંસ્કારના ઉદ્દેશ્ય સાથે આરસીએમ અભિયાન દ્વારા 25 વર્ષની નવા ભારતનું નિર્માણ માટે કરેલું ઉપલબ્ધિઓની વિડીયોગ્રાફીના માધ્યમથી પ્રસ્તુતિ દર્શાવવામાં આવી, જેમાં મુખ્ય અતિથિ તરીકે સાંસદ પ્રભુ વસાવા, નટુભાઈ રબારી, મીનાબેન શાહ, અલકાબેન લોઢા, આનંદ શાહ, દેવીલાલ શર્મા તેમજ આરસીએમના આગેવાનો મહાવીર સહારન, દિનેશ સેલડિયા, તેજસ રાજપુરોહિત, શૈલેષ રાણાભાઈ, જયપ્રકાશ ચૌધરી, માધુ ચૌધરી તેમજ માંડવી વિસ્તાર તથા આજુબાજુ